51મો એક્ઝામ્પલ આંકડાશાસ્ત્રનો એક્ઝામ્પલ છે મિત્રો। તો નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવેલ છે। અહીંયા એમાં દૈનિક ખર્ચ રૂપિયામાં આપેલો છે અને પરિવારોની સંખ્યા આપેલી છે। તો પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક શોધવાનો છે મિત્રો આપણે। તો અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં મધ્યક શોધવાનો છે મિત્રો। મધ્યક, મધ્યસ્થ અને બહુલક ખૂબ સરળ એક્ઝામ્પલ હોય છે આના। મધ્યક મિત્રો આપણે 3 રીતે શોધી શકીએ છીએ। એક સીધી રીતે મધ્યક, ધારેલો મધ્યક અને પદ વિચલનની રીતે મધ્યક। તો અહીંયા આપણને ત્રણેયમાં પદ વિચલનની રીતે આપણે મધ્યક શોધીએ જે આપણને સરળતાથી મળી જશે। તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા મિત્રો અહીંયા આપણે લખીએ છીએ કે પદ વિચલનની રીતનો ઉપયોગ કરતા એટલે તમને ખ્યાલ આવે। તો એમાં પદ વિચલનની રીતમાં મધ્યકનું સૂત્ર તમને મિત્રો ખબર છે। તો એમાં આપણે અહીંયા દૈનિક ખર્ચ આપેલો છે, પરિવારની સંખ્યા આપેલી છે, મધ્ય કિંમત જે શોધવાની છે અને યુઆઈ બરાબર xi માઇનસ a ભાગ્યા h અને fi ui છે। આ કોષ્ટકનો આપણને ખ્યાલ છે। ચલો તો મધ્ય કિંમત મિત્રો, તો મધ્ય કિંમત એટલે કે xi, તો મધ્ય કિંમત એટલે કે અધસીમા વત્તા ઉર્ધ્વ સીમા જે વર્ગ આપેલો છે ભાગ્યા 2। તો 100 વત્તા 150 ભાગ્યા 2 એટલે કે 250 ભાગ્યા 2 તો કેટલી થશે મિત્રો? 250 ભાગ્યા 2 તો 125 મધ્ય કિંમત થશે પહેલા વર્ગની। હવે એ જ રીતે અહીંયા 100 થી 150 એટલે કે વર્ગ લંબાઈ મિત્રો 50-50 છે। હવે આ મધ્ય કિંમતમાં જો 50-50 ઉમેરવામાં આવે તો દરેકની મધ્ય કિંમત આપણને સરળતાથી મળી જાય। તો 125 માં 50 ઉમેરીએ મિત્રો તો 175, એમાં 50 ઉમેરતા મિત્રો મળે છે 225, એમાં 50 ઉમેરીએ ત્યારે 275 અને એમાં 50 ઉમેરીએ એટલે કે 325। તો આ બધી મધ્ય કિંમત થશે। હવે આમાંથી આપણે મધ્યમાં જે અવલોકન છે, જે મધ્ય કિંમત છે એને આપણે ધારેલા મધ્યક એટલે કે મધ્યક એ તરીકે આપણે ધારેલી છે। તો a બરાબર 225। હવે a બરાબર 225 કિંમત આ ui ના સૂત્રમાં મૂકતા ui બરાબર xi માઇનસ a અપોન h, તો એનું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? તો આ કિંમત છે xi માંથી આપણે a એટલે કે 225 બાદ કરીએ છીએ ભાગ્યા h એટલે કે 50, એટલે 125 માંથી 225 બાદ કરીશું એટલે કે -100 આવશે ભાગ્યા 2 એટલે કે અહીંયા રહેશે -100 ભાગ્યા 50 એટલે કે -2। 175 માંથી 225 આપણે બાદ કરીએ છીએ એટલે કે 50 એટલે કે -50 ભાગ્યા 50 એટલે કે -1। 225 માંથી 225 બાદ થશે એટલે કે 0। એ રીતે 275 માંથી 225 બાદ થશે એટલે કે 50 ભાગ્યા 50 એટલે કે ટૂંકમાં 1 અને એ જ રીતે અહીંયા આવે છે 2 મિત્રો। તો મધ્ય કિંમત પણ મળી ગઈ છે અને તેના પરથી આપણને યુઆઈ પણ મળી ગયેલું છે। હવે fi ui પણ આપણે શોધી લઈએ। fi ui એટલે મિત્રો આપણી જે આવૃત્તિ છે fi અને આ ui, તો બંનેનો ગુણાકાર 4 દુ 8 -2 છે એટલે કે 4 દુ 8, પણ કેવા 8? -8। 5 ગુણ્યા -1 છે એટલે કે -5, 12 નો 0 સાથેનો ગુણાકાર એટલે કે 0, 2 નો 1 સાથેનો ગુણાકાર એટલે કે 2 અને 2 નો 2 સાથેનો ગુણાકાર એટલે કે 4। તો આમનો સરવાળો કરીશું આપણે। તો આનો સરવાળો કરતા આપણને કેટલા મળે છે? તો એ આપણો સિગ્મા fi ui થશે। તો મિત્રો અહીંયા 8 ને 5 13, 13 માઇનસ છે અને એમાંથી 6 પ્લસ જે છે એટલે કે -13 વત્તા 6 એટલે મિત્રો આવે છે અહીંયા -7। તો સિગ્મા fi ui કેટલો મળે છે મિત્રો? આપણને -7 મળે છે। આ જે કિંમતો છે એમાંથી જરૂરી વિગતો છે આપણે અહીંયા એના મૂલ્યો મૂકી દઈએ આપણે, જે સૂત્રો માટે જરૂરી છે। તો આપણે મધ્યક શોધવાનો છે। અહીંયા આપણા માટે h છે તો h નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? તો h નું મૂલ્ય 50 મળે છે। કુલ આવૃત્તિની સંખ્યા કેટલી છે મિત્રો? અહીંયા તો 25 છે। તો સિગ્મા fi બરાબર છે 25 છે। સિગ્મા fi ui કેટલું મળે છે? તો સિગ્મા fi ui બરાબર -7 મળે છે। હવે આને આપણે મધ્યકના સૂત્રમાં મૂકીએ। તો મધ્યકનું સૂત્ર છે મિત્રો x બાર બરાબર
એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા એન, એન એટલે કે સિગ્મા એફઆઈ. તો હવે એની કિંમત છે મિત્રો 225. તો 225 વત્તા સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે -7 છે અને ભાગ્યા 25 અને મિત્રો અહીંયા ગુણ્યા એચ મૂકવાનો બાકી હતો. ગુણ્યા એચ, એચ એટલે તમને ખબર છે મિત્રો એચ નું મૂલ્ય છે આપણે અહીંયા 50. તો 50. તો અહીંયા 25 દુ 50 એટલે કે 225 માઇનસ 7 દુ 14 એટલે કે 225 માંથી 14 જશે એટલે કેટલું મૂલ્ય આવશે મિત્રો? 211. તો અહીંયા આપણે જોયું કે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક કેટલો મળે છે? 211. એટલે દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક બરાબર 211. ઓકે મિત્રો, તો તમને આંકડાશાસ્ત્રનો આ દાખલો મધ્યક કઈ રીતે શોધાય છે એ પણ આવડી ગયો હશે. એક્ઝામ્પલ 52. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y શોધો. તો મિત્રો અહીંયા મધ્યસ્થ 28.5 આપેલો છે અને એના પરથી આપણે x અને y શોધવાનો છે. અહીંયા તો અહીંયા વર્ગ અંતરાલ જે આપેલો છે એટલે કે વર્ગ અને નીચે આવૃત્તિ આપેલી છે કે 0 થી 10 વર્ગની આવૃત્તિ 5, 10 થી 20 વર્ગની આવૃત્તિ x, 20 થી 30 વર્ગની આવૃત્તિ 20 આપેલી છે, 30 થી 40 વર્ગની આવૃત્તિ 15 અને 40 થી 50 વર્ગની આવૃત્તિ y તેમજ 50 થી 60 વર્ગની આવૃત્તિ 5 આપેલી છે. કુલ આવૃત્તિ મિત્રો એટલે કે બધી જ આવૃત્તિઓનો સરવાળો 5 વત્તા 20 એટલે કે 25 ને 15, 40 વત્તા 5 એટલે કે 45 વત્તા x વત્તા y અને કુલ આવૃત્તિ મિત્રો આપેલી છે આપણને 60 એટલે કે n બરાબર 60 એટલે કે અહીંયા આપણે 60 લખેલા છે. ત્યારબાદ મિત્રો આપણે સંચયી આવૃત્તિ મેળવીએ તો 0 થી 10 વર્ગની સંચયી આવૃત્તિ મિત્રો કેટલી છે? 5. એમાં મિત્રો હવે 10 થી 20 વર્ગની સંચયી આવૃત્તિ એટલે કે જે ઉપરની આવૃત્તિ છે નીચેની આવૃત્તિમાં ઉમેરાય છે એટલે કે 5 વત્તા x બને છે. 20 થી 30 વર્ગની આવૃત્તિ એટલે કે 5 વત્તા x માં આપણે 20 ઉમેરીશું એટલે કે 25 વત્તા x. 30 થી 40 વર્ગની આવૃત્તિ એટલે કે એમાં આપણે 15 ઉમેરીશું. 25 માં 15 ઉમેરાય તો મિત્રો કેટલા થાય છે? 40 વત્તા x. ત્યારબાદ 40 થી 50 વર્ગની સંચયી આવૃત્તિ માટે એમાં y ઉમેરીશું એટલે કે 40 વત્તા x વત્તા y. જેમાં 50 થી 60 વર્ગની આવૃત્તિ 5 છે જે એડ કરતા મિત્રો કેટલા બને છે? 40 ને 5 45 વત્તા x વત્તા y બને છે મિત્રો. તો સંચયી આવૃત્તિ આ મુજબ લખી શકાય છે મિત્રો. હવે આપણે મધ્યસ્થ આપેલો છે અને x અને y આપણે શોધવા છે મિત્રો. અહીંયા ખાસ મધ્યસ્થનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો અહીંયા આપણે પહેલા લખીએ છીએ કે જેના પરથી આપણે શું શોધવું છે અને કયા કયા મૂલ્યો અંદર મૂકવાના છે એ આપણને ખ્યાલ આવે. તો મધ્યસ્થનું સૂત્ર મિત્રો તમને આવડતું જ હશે. મધ્યસ્થ બરાબર m બરાબર l વત્તા n ભાગ્યા 2 માઇનસ cf નીચે ભાગ્યામાં ગુણ્યા f એટલે કે આવૃત્તિ ગુણ્યા h, h એટલે કે વર્ગ લંબાઈ. આ મિત્રો મધ્યસ્થનું સૂત્ર છે. હવે આ સૂત્ર જો આપણને આવડતું હોય તો જ આપણને ખ્યાલ આવે કે એમાં કયા કયા મૂલ્યો આપણે લખવાના છે ને એની કિંમતો મૂકવાની છે. તો મિત્રો અહીંયા મધ્યસ્થ આપેલો છે આપણને 28.5. તો એ મધ્યસ્થ કયા વર્ગમાં સમાયેલો છે એ મિત્રો આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. તો 28.5 એટલે મિત્રો કયા વર્ગમાં સમાવેલો છે? 20 થી 30 વર્ગમાં સમાવેલો છે. તો આ આપણો શું બને છે મિત્રો? મધ્યસ્થ વર્ગ બને છે. તો ખાસ આપણને પહેલો મધ્યસ્થ વર્ગ ખ્યાલ હોવો જોઈએ. એટલે કે 28.5 મધ્યસ્થ જે વર્ગમાં સમાયેલો હોય એ વર્ગ એનો એટલે કે મધ્યસ્થ વર્ગ બને છે મિત્રો. તો પહેલા આપણે લખીએ મધ્યસ્થ વર્ગ. તો 20 થી 30 મધ્યસ્થ લખીએ આપણે મધ્યસ્થ કે જે એમાં સમાયેલો છે 28.5. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધ સીમા. મિત્રો જે નીચેનો છે એ અધ સીમા છે અને ઉપરનો જે છે એ ઉર્ધ્વ સીમા છે. તો અધ સીમા કેટલી બને છે? 20 એટલે મધ્યસ્થ વર્ગની અધ સીમા બને છે 20. n/2 તો અહીં n એટલે કે કુલ આવૃત્તિ મિત્રો 60 છે. તો માટે n/2 બરાબર 60 ભાગ્યા 2 એટલે કેટલી બને છે મિત્રો? 30 એટલે n/2 નું મૂલ્ય મળે છે 30. CF એટલે કે સંચયી આવૃત્તિ. તો કઈ સંચયી આવૃત્તિ અહીંયા આપણે લખવાની છે મિત્રો?
તો 20 થી 30 વર્ગ છે એનાથી ઉપરના વર્ગની અથવા તો આગળના વર્ગની સંચયી આવૃત્તિ CF બરાબર તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ તો કેટલી છે મિત્રો અહીંયા 5 + x તો આપણે લખીશું 5 + x f એટલે કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ મિત્રો એટલે કે 20 થી 30 વર્ગની આવૃત્તિ કેટલી છે મિત્રો તો 20 તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ બરાબર 20 અને h એટલે કે વર્ગ લંબાઈ મિત્રો વર્ગ બધા કેટલાના છે 10 10 ના છે એટલે વર્ગ લંબાઈ h બરાબર કેટલી બને છે 10 બને છે। હવે આ બધા જે મૂલ્યો છે આપણે મધ્યસ્થના સૂત્રમાં મૂકવાના છે। ફરીથી આપણે અહીંયા મધ્યસ્થનું સૂત્ર લખીએ છીએ જેથી આપણને પાકું થઈ જાય। તો મધ્યસ્થ m બરાબર લખાવશો મિત્રો મારી સાથે l + n/2 - CF / f * h। હવે મિત્રો આમાં આપણે આ દરેક કિંમતો છે એ મૂકી દેવાની છે। તો m એટલે કે મધ્યસ્થ કેટલો છે 28.5 એટલે કે 28.5 l તો મધ્યસ્થ વર્ગની અર્ધસીમા કેટલી છે મિત્રો 20 વત્તા n/2 એટલે કેટલો મળ્યો છે 30 માઇનસ સંચયી આવૃત્તિ એટલે 5 વત્તા x ભાગ્યા મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે 20 અને ગુણ્યા h કેટલો મળે છે તો વર્ગ લંબાઈ મળે છે અહીંયા 10 તો વર્ગ લંબાઈ છે આપણી 10। હા મિત્રો 28.5 માંથી 20 બાદ કરીશું ઉપરનું સાદુરૂપ આપીશું અહીંયા 10 દુ 20 તો 30 - 5 - x માઇનસ ચિહ્ન છે એ કૌંસની અંદર લઈ જઈએ તો -5 અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે -x ભાગ્યા 2 28.5 માંથી 20 જાય તો કેટલા વધે છે મિત્રો 8.5 બરાબર 30 માંથી 5 જાય તો 25 - x ભાગ્યા 2 8.5 ને આપણે 2 વડે મલ્ટીપ્લિકેશન કરીએ એટલે ગુણાકાર કરીએ તો કેટલા આવે છે 17 બરાબર 25 - x x ના આપણે ડાબી બાજુ લાવીશું અને 17 ને જમણી બાજુ લઈ જતા x બરાબર 25 - 17 મિત્રો 25 માંથી 17 જાય કેટલા આવે છે તો 8 તો x નું મૂલ્ય કેટલું આવે મિત્રો તો આપણને અહીંયા મળે છે x 8 હવે x 8 મળે છે હવે આપણે y શોધવાનો છે તો આપણે કઈ રીતે y શોધીશું તો અહીંયા આપણને ખ્યાલ છે કુલ આવૃત્તિ તો કુલ આવૃત્તિમાં અહીંયા y આવેલો છે તો y આના પરથી આપણને મળશે તો અહીંયા મૂલ્ય છે 45 + x + y બરાબર 60 તો આના પરથી x + y શું મળે છે 60 - 45 બરાબર 15 એટલે કે x + y બરાબર 15 હવે x + y બરાબર 15 માં x ની કિંમત 8 મૂકતા જેમાં x બરાબર 8 મૂકતા તો મુકાવો મિત્રો અહીંયા તો x ની જગ્યાએ 8 મુકાવો તો 8 + y બરાબર 15 તો માટે y બરાબર 15 - 8 માટે y બરાબર 7 તો મિત્રો અહીંયા x ની કિંમત મળે છે આપણને 8 અને y ની કિંમત મળે છે મિત્રો 7 તો આ મુજબ આપણે મધ્યસ્થની કિંમત આપેલી હોય ત્યારે x અને y ના મૂલ્યો આપણે શોધી શકીએ છીએ। મિત્રો થોડોક અઘરો દાખલો છે પરંતુ આવા દાખલાની જો પ્રેક્ટિસ કરવામાં આવે તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને સરળતાથી આવડી જશે। મિત્રો 53મો એક્ઝામ્પલ સંભાવનાનો એક્ઝામ્પલ છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે એટલે કે પસંદ કરવામાં આવે છે તો અહીંયા 4 ઘટનાઓ આપેલી છે કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું પાનું હોય બીજી ઘટના છે લાલનો ગુલામ હોય ત્રીજી ઘટના છે કાળા રંગનો એક્કો હોય અને ચોથી ઘટના છે એક્કો ન મળવાની સંભાવના શોધો તો મિત્રો અહીંયા 4 ઘટનાઓ આપેલી છે તો જોઈએ આપણે તો અહીંયા 52 પત્તાની થોકડી એટલે ટૂંકમાં કુલ પાનાની સંખ્યા 52 છે એટલે કે કુલ પરિણામની સંખ્યા પણ 52 થાય છે તો અહીંયા આપણે કુલ પાનાની સંખ્યા બરાબર 52 માટે કુલ પરિણામની સંખ્યા બરાબર 52 થાય
હવે ચારે ઘટનાઓ વિશે આપણે જોઈએ. તો ઘટના એ શું કહે છે મિત્રો? લાલ રંગના મુખ મુદ્રા વાળું પાનું હોય તો પસંદ કરેલ પાનું લાલ રંગનું મુખ મુદ્રા વાળું પાનું હોય તેવા પરિણામની શક્યતા. તો મિત્રો, પસંદ કરેલ પાનું લાલ રંગનું મુખ મુદ્રા વાળું. હવે લાલ રંગનું મુખ મુદ્રા વાળું મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, લાલનું અને લાલ રંગનું. જો મિત્રો લાલનું કહ્યું હોય તો લાલ એક કલર છે, પણ જ્યારે લાલ રંગનું કહ્યું હોય તો લાલ અને ચરકટ એ બંનેનો સમાવેશ એમાં થાય છે. કે લાલ રંગનું મુખ મુદ્રા વાળું. મુખ મુદ્રા વાળા પાના ગોલ, રાણી અને બાદશાહ એ 3 હોય છે. હવે લાલ રંગના કીધા છે એટલે કે ચરકટ અને લાલના એમ 3 + 3 એમ કુલ પાનાની સંખ્યા 6 થાય છે. તો આવા પરિણામની શક્યતા કેટલી મળે છે મિત્રો? 6 મળે છે. તો ઘટના એ માટે 6 પરિણામ મળે છે. તો માટે P ઓફ A એટલે કે ઘટના એ માટેની સંભાવના જોઈએ કે ઘટના એના શક્ય પરિણામ ની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા ઘટના એના શક્ય પરિણામ 6 છે અને કુલ પરિણામ 52 છે. 3 દુ 6, 26 દુ 52 એટલે કે 3/26. તો ઘટના એ માટેની સંભાવના મળે છે 3/26. ઘટના બી. તો ઘટના બી માટે એ કહ્યું છે લાલનો ગુલામ હોય એટલે કે પસંદ કરેલ પાનું લાલનો ગુલામ હોય તેવા પરિણામની શક્યતા. તો મિત્રો અહીંયા લાલનો ગુલામ તો માત્ર એક જ પાનું લાલનું હોય છે. જો લાલ રંગનો કીધું છે એટલે માત્ર એક જ પાનું છે લાલના ગુલામનું. તો એવા કેટલા પરિણામ મળે છે મિત્રો? તો એક જ પરિણામ મળે છે. તો એના માટેની આપણે સંભાવના જોઈએ પ્રોબેબિલિટી ઓફ બી એટલે કે ઘટના બીના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો એની સંભાવના કેટલી મળે છે મિત્રો? જોઈએ આપણે કે 1/52. તો ઘટના બીની સંભાવના 1/52 મળે છે મિત્રો. અહીંયા આપણે ઘટના સી જોઈએ. ઘટના સી શું કહે છે મિત્રો? ઘટના સી કાળા રંગનો એક્કો હોય એટલે કે પસંદ કરેલ પાનું કાળા રંગનો એક્કો હોય તેવા પરિણામની શક્યતા. તો મિત્રો અહીંયા જોઈશું આપણે કે પસંદ કરેલ પાનું કાળા રંગનો એક્કો હોય. અહીંયા કાળો રંગ કયો છે એટલે કે 2 પાના આવશે, કાળીનો એક્કો પણ આવશે અને ફલ્લાઈનો પણ એક્કો આવશે. જો કાળીનો એક્કો કયો હોત તો મિત્રો એક જ આવત, પણ અહીંયા કાળા રંગનો કયો છે એટલે કે કાળી અને ફલ્લાઈ બંનેના એક્કા આવશે. તો આવા પાના કેટલા હોય છે મિત્રો? તો એમની સંખ્યા હોય છે 2. તો હવે એમની પ્રોબેબિલિટી જોઈએ આપણે. P ઓફ C ઇઝ ઇક્વલ ટુ ઘટના Cના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા કેટલા મળે છે મિત્રો? 2/52 એટલે કે 1/26. એટલે ઘટના સી ની સંભાવના મળે છે 1/26. ઘટના ડી જોઈએ આપણે. તો ડી શું કહે છે? એક્કો ન મળવાની સંભાવના. મિત્રો અહીંયા પૂરક ઘટના આપણે જોઈશું, એક્કો ન મળવાની. તો ઘટના ડી, તો અહીંયા એક્કો ન મળવાની સંભાવના. તો આપણે અહીંયા એક્કો ન મળવાની
સંભાવના શોધવી છે મિત્રો અહીંયા. તો આપણે એકો મળે તેની સંભાવના આપણે શોધીએ તો એને આપણે ડી બાર વડે દર્શાવીશું. એની પૂરક ઘટનાને ડી બાર વડે દર્શાવીશું. તો પીડી બાર એટલે કે એકો મળવાની સંભાવના બરાબર, તો એકો મળવાની સંભાવના, તો એમાં બાજીના કુલ પાનામાં 4 એકા હોય છે, તો એની સંભાવના 4/52 થાય છે મિત્રો. તો 4/52 એટલે કે 1/13. એટલે એકો મળવાની સંભાવના કેટલી થાય છે મિત્રો? 1/13. તો અહીંયા આપણે ઘટના ડી શું છે? એકો ન મળવાની સંભાવના. તો આવા પરિણામ એટલે કે ઘટના ડી માટેના પરિણામની શક્યતા માટે આપણે પી ઓફ ડી જોઈએ. તો ઘટના ડી માટેના શક્ય પરિણામની શક્યતા, તો એના માટે પીડી બરાબર 1 ઓછા 1/13 એટલે કે 13 ઓછા 1/13 એટલે કે 12/13. એટલે એકો ન મળવાની સંભાવના કેટલી મળે છે મિત્રો? 12/13. અહીંયા મિત્રો આપણે ખાસ જોયું કે ઘટના ડી એકો ન મળવાની સંભાવના શોધવી છે. તો પહેલા આપણે શું ધાર્યું હતું કે ઘટના ડી બાર બરાબર એકો મળે તેની સંભાવના. તો એકો મળે તેની સંભાવના કેટલી મળી આપણને? 1/13. તો ઘટના ડી એટલે એકો ન મળે એની સંભાવના. તો એકો ન મળે એની સંભાવના એટલે કે જે એકો મળે એની સંભાવના છે એને આપણે એકમાંથી બાદ કરીશું તો આપણને શું મળશે? એકો ન મળે તેની સંભાવના એટલે કે 12/13 મળે છે મિત્રો. તો સંભાવનાના આ એક્ઝામ્પલમાં તમને ખ્યાલ આવી ગયો હશે. 54 સંભાવનાનો એક્ઝામ્પલ છે મિત્રો. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને એમાં 1 થી 8 સુધીનો નિર્દેશ કરેલો હોય છે. એમાંથી કોઈ એક સંખ્યા પાસે તીર નિર્દેશ કરતું અટકે તો એની સંભાવના શોધવાની છે. અને આ બધા જ પરિણામો છે મિત્રો સમસંભાવી છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 થી 8 સુધીની સંખ્યાઓ લખેલી છે અને અહીંયા આ જે લાલ કલરનો એરો દર્શાવેલો છે એ તીર છે અને તીર આ 1 થી 8 સંખ્યા પૈકી ગમે તે સંખ્યા પર એ અટકી શકે છે. તો એના માટેની અહીંયા 4 ઘટનાઓ આપેલી છે કે તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. બીજી ઘટના આપેલી છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. ત્રીજી ઘટના આપેલી છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. અને એ તીર છે એ ઘટના 4 ની અંદર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો મિત્રો આ 4 ઘટનાઓની આપણે સંભાવના શોધવાની છે. બહુ સહેલો દાખલો છે, આપણે એને જોઈએ. તો કુલ પરિણામની સંખ્યા મિત્રો અહીંયા ટોટલ 1 થી 8 પરિણામો છે એટલે કુલ પરિણામની સંખ્યા મળશે મિત્રો 8. હવે દરેક ઘટના આપણે જોઈએ કે ઘટના એ, તો ઘટના એ શું કહે છે? તીર 8 તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ. તો મિત્રો જે તીર છે એ 8 તરફ નિર્દેશ કરે તો એવું અહીંયા એક જ પરિણામ છે. તો એવા શક્ય પરિણામની સંખ્યા મળે છે મિત્રો 1. તો એના પરથી આપણને ઘટના એની સંભાવના મળશે P of A is equal to ઘટના એના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો 1/8 મિત્રો. તો ઘટના એની જે સંભાવના મળે છે કેટલી મળે છે મિત્રો? 1/8. ત્યારબાદ ઘટના બી, તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ. તો મિત્રો
તીર અયુગ્મ સંખ્યા તરફ, તો અહીંથી અહીંયા 1 થી 8 સંખ્યાઓ આપેલી છે, એમાં અયુગ્મ સંખ્યાઓ મિત્ર કઈ ગઈ છે? 1, 3, 5 અને 7. આ 4 સંખ્યાઓ છે એ અયુગ્મ સંખ્યાઓ છે. તો તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ કેટલા થશે મિત્રો? 4. આપણને યાદ રહે એટલા માટે અહીંયા લખીએ છીએ 1, 3, 5 અને 7. આ 4 પરિણામો અયુગ્મ સંખ્યા છે. તો આના પરથી આપણે ઘટના B ની સંભાવના શોધીએ. P of B is equal to ઘટના B ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો કેટલી થશે? 4/8 એટલે કે 1/2, અને 1/2 ને 0.5 વડે પણ દર્શાવી શકાય છે મિત્રો. ત્યારબાદ ઘટના C જોઈએ આપણે. તો ઘટના C શું કહે છે અહીંયા? તો તીર એ 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર એ 2 કરતા મોટી સંખ્યા. તો મિત્રો 1 થી 8 માં 2 કરતા મોટી સંખ્યાઓ કેટલી છે? 3, 4, 5, 6, 7 અને 8. એટલે ટૂંકમાં 6 પરિણામ એવા છે જે 2 કરતા મોટા છે. તો ઘટના C, તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ. તો કેટલા આવ્યા મિત્રો અહીંયા? 2 કરતા મોટી સંખ્યાવાળા 6 પરિણામ છે. તો એવા 6 શક્ય પરિણામ મળે છે આપણને. તો ઘટના C ની સંભાવના P of C is equal to ઘટના C ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો કેટલી થશે અહીંયા? 6/8. 6/8 એટલે મિત્રો ખબર છે તમને, 3 દુ 6 અને 4 દુ 8. એટલે કેટલી મળે છે મિત્રો? 3/4 મળે છે. અને ત્યારબાદ આપણે છેલ્લી ઘટના એટલે કે ઘટના D જોઈએ. શું કહે છે મિત્રો? તો ઘટના D, તીર 9 કરતા નાની સંખ્યા તરફ, તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ. તો મિત્રો તીર છે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તો મિત્રો તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ. તો મિત્રો અહીંયા 9 કરતા નાની સંખ્યાઓ કેટલી છે મિત્રો? 8 છે. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા શક્ય પરિણામ કેટલા છે મિત્રો? 8 છે. તો અહીંયા D ની સંભાવના શું મળશે? P of D is equal to ઘટના D ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. એટલે કે 8/8 બરાબર 1. મિત્રો સંભાવનાનો દાખલો છે, ખૂબ સરળ દાખલો છે મિત્રો. વિભાગ A, B, C, D બધા જ વિભાગો આપણે જોઈ લીધા છીએ, અને માર્ચ 2024 બોર્ડનું પેપર સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે. તો મિત્રો આ પેપર પણ જો તમે ગણી જશો અને બરાબર એના એક્ઝામ્પલ જો તમને આવડી જશે તો આમાંથી પણ ઘણો બધો ફાયદો થશે.